નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. હું જેનિલ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત CIB. આજે CIB તથા કડોદરા પોલીસ સ્ટેશનના સહકારથી પલસાણા તાલુકામાં આપણે સેફટી બેલ્ટ જે ઉત્તરાયણમાં ગળું કપાયોની ઘણી કમ્પ્લેન્ટ્સ આવે છે તેના પ્રિવેન્શન રૂપે આપણે આજે વિતરણ કર્યું છે. 500થી ઉપર બેલ્ટનું વિતરણ થયું છે અને ખૂબ સારો સહકાર મળ્યો છે. થેન્ક યુ. આજ રોજ સ્વામી વિવેકાનંદ જયંતિ હોય CIB સંસ્થાના સહયોગથી કડોદરા નગરપાલિકા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર કરી અને જ્યારે આવનારા દિવસોમાં 14મી જાન્યુઆરીના રોજ જ્યારે ઉત્તરાયણનો મહાપર્વ આવી રહ્યો છે ત્યારે આ CIB સંસ્થાના સહયોગથી CIB સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતમાં વાહન ચાલકોને પતંગના દોરાથી ગળું ન કપાય અને કોઈ જાનહાનિ ન થાય એ હેતુસર સમગ્ર ગુજરાતમાં સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે સવારથી જ આ સંસ્થા દ્વારા કડોદરા 4 રસ્તા ખાતે મોટી સંખ્યામાં વાહન ચાલકોને એક સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું છે.